અને સોની બજારમાં કામ કરી છે ત્યારે પશ્ચિમ બંગાળના વિજય અને આજના શપથ સમારોહ બાદ રાજકોટના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય રમેશ ટીલાડાના મત વિસ્તારમાં યોજાયો વિજય ઉત્સવ। બંગાળી કારીગરોએ પશ્ચિમ બંગાળમાં વિકાસની આશા વ્યક્ત કરી। हमें बहुत आनंद है इस बात की एक परिवर्तन हुआ है। परिवर्तन एक युग का नियम है, लेकिन ये परिवर्तन कुछ खास है। आज ऐतिहासिक दिन है जो बंगाल में जो प्रगति होना चाहिए, जो भयमुक्त एक समाज होना चाहिए, एक रामराज्य होना चाहिए, ये आज संभव हुआ हो रहा है। अलग अलग एसोसिएशन बंगाળી एसोसिएशन પણ છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો રહે છે ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે। उसमें बहुत खुशी है। हमारा जो है वो जो शुभेंदु अधिकारी जी महाशय है वो हमारा गांव का है, पूर्व मेदिनीपुर का। हम भी पूर्व मेदिनीपुर का है। उनके पास वही अपेक्षा रखते हैं, वो आगे जाके हमारा लिए कुछ अच्छा करे और उम्मीद भी है हमको वो अच्छा करेगा, क्योंकि हमको गुजरात मॉडल चाहिए। गुजरात में जो विकास हुआ है ऐसा चाहिए हमारा वेस्ट बंगाल को। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદના વટવામાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે। તપાસ દરમિયાન 4 લોકોના નામ સામે આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી સમસુદ્દીન ખેડાવાલા અને તેના ભાઈની પોલીસે ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે ફરજાનાના પહેલા સુરતમાં લગ્ન થયા હતા, ત્યારબાદ તેને ત્યાં મેળ ન આવતા પિયર પરત ફરી હતી। જો કે પોતાની સ્વચ્છંદ જીવનશૈલીના કારણે તે અમદાવાદ આવી અને સમસુદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ ફરજાના દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાથી અન્ય પુરુષો સાથે સંબંધો હોવાથી પતિ સમસુદ્દીન સાથે તણાવ વધતા પતિએ પોતાના ભાઈ અને મિત્રની મદદથી હત્યાનું કાવતરું રચ્યું। એક આરોપીએ હાથ પકડ્યા, બીજા આરોપીએ પગ પકડ્યા અને સમસુદ્દીનનું ગળું દબાવી ફરજાનાની હત્યા કરી નાખી। ત્યારબાદ મૃતદેહ ખાડકુવામાં દાટી દીધો હતો। ફરજાનાની સ્વચ્છંદ જીવનશૈલીના કારણે તેની કોઈ દરકાર નહોતું રાખતું, જેનો ફાયદો આરોપીઓને થયો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે। રાત્રે આ ચારેય જણાએ સાલિયા બીબી, સમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને સમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી। એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું। સમાચારમાં આગળ વધીએ। ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા કુંભારવાડા સ્મશાન સામે ખોદાયેલો ખાડો છેલ્લા 10 દિવસથી અધૂરો છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ખુલ્લા ખાડાને લઈ કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અકસ્માત કે જાનહાનિની ભીતિ ઊભી થઈ રહી છે। કુંભારવાડા સ્મશાનમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેમજ નજીકના મંદિર ખાતે શ્રદ્ધાળુઓની અવરજવર પણ રહેતી હોય। ખાડો મોટી મુશ્કેલીનું કારણ બન્યો છે। સ્થાનિકોએ તંત્રની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી રસ્તો સુરક્ષિત બનાવવાની માંગ કરી છે। છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરકું કરવા આવતું નથી। સ્મશાન યાત્રામાં મુશ્કેલી પડે છે। આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે। ત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે રહ્યો તૂટી ગયેલ છે, એની અંદર એક દાદા જે રહ્યા એ લારી લઈને હાલ્યા આવતા હતા। ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને સામાનથી બચી ગયા છે દાદા। તો હવે તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને આનું આ કેદી હરખ્યું થાય છે? 1.5 મહિનો થયો આમાં। લગ્ન પ્રસંગોમાં ગેસ સિલિન્ડરની અછત સામે ચૂલા પદ્ધતિ તરફ લોકો વળ્યા। સુરતમાં ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ભીમડાદ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે ગેસ ન મળતા આખો જમણવાર લાકડાના ચૂલા પર બનાવવાની ફરજ પડી હતી। ગેસના વધેલા ખર્ચ, બ્લેક માર્કેટિંગ અને અનિયમિત પુરવઠાના કારણે મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને પરપ્રાંતીય મજૂરો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। કેટરર્સ અને નાના હોટલ વ્યવસાયીઓએ પણ વધતા ખર્ચ અને ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે। भांजे का शादी का मैरिज रिसेप्शन रखा हुआ है हमने, तो आज हमको यहाँ काफ़ी थोड़ी दिक्कतें आ रही है गैस के बाटला के लिए कि आज हमने यहाँ खाने का प्रोग्राम रखा है रिसेप्शन में, तो जिसमें गैस के बाटले की ज़रूरत पड़ती है।
लेकिन आज गैस का बाटला इतना महंगा हो गया है और ब्लैक में भी नहीं मिल रहा है। ब्लैक में जो मिल रहा है वो भी बहुत पैसा मांग रहे हैं सब। तो हम लोगों ने हमारे यूपी के हिसाब से चूल्हा पे खाना बनाने का स्टार्ट किया है। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં ગરમી વધતા વાહનમાં આગ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બાઇકમાં આગ લાગી। કોમ્ફી હોટલ પાસે એક બાઇક જાહેર માર્ગ પર ભડભડ સળગી ઉઠી। ચાલકનો આબાદ બચાવ થયો। તો ઉનાળામાં આગ લાગવાના બનાવો બનતા હોય છે વાહનોમાં, ત્યારે ગરમી વધતા બાઇકમાં આગ લાગવાનો બનાવ બન્યો। આજે અહેવાલ સામે આવ્યો, આનંદનગર વિસ્તારમાંથી સામે આવ્યો। કોમ્ફી હોટલ પાસે જ બાઇકમાં આગ લાગી હતી, જેના કારણે બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી। આ તરફ વડોદરામાં કારમાં આગ લાગી, ચાલક ભડથું થઈ ગયો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારમાં આગ લાગી। કાર ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન। વડોદરા ફાયર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। મૃતકની ઓળખ અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે। તો કાર ઓવરહીટ થવાના કારણે કારમાં આગ લાગી હતી। વડોદરામાં કારમાં આગ લાગી અને ચાલકનું મોત થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે હાલ તો મૃતકની ઓળખ વિધિ માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ ગઈ હતી। થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયું હતું। ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામે મકાનમાં આગ લાગતા તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। વૃદ્ધ મહિલા શાંતાબેન પટેલ મકાનમાં આગ લાગતા અનાજ, કપડા સહિત તમામ વસ્તુઓ આગમાં ખાખ થઈ ગઈ। આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ગોધરા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ। આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી। अन्य महत्वना समाचार। सूरत वेसो विस्तारनी घटना। फ्रेंकी बनाववाना बाबते थई मोटी बबाल। होटल में ग्राहके धमाल मचावी। होटल मालिक ने गंदी गाळो आपी तोड़फोड़ करवानो प्रयास कर्यो। होटल मालिक शेख मुस्ताक आलमे वेसो पोलीस मथक में फरियाद आपी। नईम जाड़ा और इब्राहिम जाड़ा विरुद्ध पोलीस फरियाद आपवामां आवी। घटनाना सीसीटीवी फूटेज सामे आव्या, जेमां स्पष्ट देखाय छे होटल में आवी बे शख्सो गाळागाड़ी करी रह्या छे। गंदी सूरती गाळो आपी होटल मालिक ने धमकाववामां आव्या। वेसो पोलीसे फरियादना आधारे तपास आरंभी। आपने सीसीटीवी फूटेज बतावी रह्या छे कि ज्यां सीसीटीवी में जे बे शख्सो जोवा मळी रह्या छे, होटल मालिक सामे गाळागाड़ी करे छे। वेसु विस्तारनी आ एक घटना छे કે જેમાં ફૂડ બાબતે જ આખી બબાલ થઈ હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે જ્યાં હોટલ માલિક સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી। સુરત કતારગામ વિસ્તારમાં જાહેરમાં મારામારીનો એક વિડીયો સામે આવ્યો। અંગત અદાવતમાં થયેલી આ મારામારીમાં 7 ફેંટ મારી યુવકને અધમુઓ કરી નાખ્યો। કતારગામ લલિતા ચોકડી પાસે મારામારીની ઘટના બની। માર મારનાર અન્ય લોકોને પણ ધમકી આપતા જોવા મળ્યો। પહેલા માર ખાનારે પેવર બ્લોક મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ માર ખાનારે એક ઢીક મુક્કો માર્યો। ત્યારબાદ એક 7 ફેંટ મારી યુવકને અધમુઓ કરી નાખ્યો। વાયરલ વિડીયોના આધારે કતારગામ પોલીસે તપાસ આરંભી।